આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો બરોડા ડેરીની ચૂંટણી સમયે વિવાદિત નિવેદન સામે આવ્યું છે। બરોડા ડેરીના ચેરમેન દીનુ મામાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે। પાદરામાં પીપી શ્રોફ હાઈસ્કૂલમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ અંગે ટીકા કરવામાં આવી છે। કાર્યક્રમમાં 80% દારૂડિયાઓ બેઠા હશે તેવું દીનુ મામા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। मुख में राम बगल में छुरी ते प्रकारनी बात करवामां आवी छे। तो करखड़ी गामे खेडूत दिवसनी उजवणीना कार्यक्रममां आ निवेदन आपवामां आव्युं हतुं। तो आ विवादित निवेदन दीनू मामा द्वारा आपवामां आव्युं छे अने दारू पीने बैठा हशे ते प्रकारनुं आ विवादित निवेदन आपवामां आव्युं छे, जेने लईने अनेक सवालो उद्भवी रह्या छे। कि मुझे पीने का शौक नहीं, दम भुलाने को पीता। ये ठीक है, प्रमाण बात प्रमाण पर मंतुज बंद थी जाए तो कॉन्फाइट ना था। ये दारूबंदी माटे ऋषिओ मुनिओ संतो अमने ज्ञान वत्सल स्वामी बहु मोटું જ્ઞાન આપી ગયા, પણ તે બેઠેલા 80% વ્યસની હતા। શું કહો? એટલે મુખના રામને બગલ में છોરી વાળા ક્યારેય કોઈનું ભલું કરતા નહીં। संवाददाता हार्दिक अमारी साथे जोड़ाई गया है। हार्दिक, बरोडा डेरीना जे चूंटणी समये जे विवादित निवेदन आपवामां आव्युं छे, दारूनी वातो करवामां आवी छे दीनू मामा द्वारा, आखरे शुं मुद्दो हतो? बिल्कुल तीजो आ दीनू मामानुं निवेदन એટલા માટે ગંભીરતાથી લેવું પડે કારણ કે દીનુ મામા જે છે તે ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા છે અને તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું એટલે ચોક્કસથી વહીવટી તંત્ર અને ખુદ તેમની સરકાર સામે સવાલો જે છે તે ઉઠવા પામી રહ્યા છે। દીનુ મામા કહી રહ્યા છે કે અત્યારે ગામડે ગામડે જોવા જઈએ તો દેશી અને વિદેશી શરાબનું જે વેચાણ છે તે બેફામ રીતે થઈ રહ્યું છે। યુવાનો જે છે તે શરાબના રવાડે ચડી ગયા છે અને તેમને એક હિન્દી ફિલ્મનું ગીત પણ ઉચ્ચાર્યું હતું કે લોકો પોતાનું દુઃખ દૂર કરવા માટે શરાબના નશાના રવાડે ચડી ગયા છે। ત્યારે ચોક્કસથી આ નિવેદન જે છે તે અનેક સવાલો ઉભા કરે છે અને આ એક ધાર્મિક કાર્યક્રમ હતો કરખડી ગામે। ત્યારે દીનુ મામા એમ પણ કહ્યું હતું કે અત્યારે અહીંયા જેટલા લોકો બેઠા છે તેમાંથી લગભગ 80% જેટલા દારૂડિયા જે છે ત્યાં બેસીને મારું નિવેદન સાંભળી રહ્યા છે। એટલે ચોક્કસથી દીનુ મામાના નિવેદન બાદ જે રાજકીય ગરબાઓ છે તે આવ્યો છે અને મેં કીધું પ્રમાણે કે પોલીસ તંત્ર અને જે ખુદ એમની જ ભાજપની સરકાર છે તેમની જે કાર્ય પદ્ધતિ છે તેની સામે સવાલ ઉઠવા પામી રહ્યા છે અને આડકતરી રીતે દીનુ મામા એમ કહી રહ્યા છે કે ગુજરાતમાં ભલે ચોપડે દારૂબંધી હોય પરંતુ ગામડે ગામડે અને ગલીએ ગલીએ દારૂનું બેફામ રીતે વેચાણ થઈ રહ્યું છે અને આજની પેઢી જે છે તે નશાના રવાડે ચડી રહી છે। કોમલ, हार्दिक, एटले सत्तामां बेसेला जे व्यक्तिओ छे तेमना द्वारा ज आ प्रकारनी वात करवामां आवी रही छे, एटले शुं अहींया तंत्रनी कामगीरी उपर ज सवाल उभो थई रह्यो छे? ચોક્કસથી તંત્રની કામગીરી સામે એટલા માટે સવાલ ઉભા થાય કે તમે પણ ભૂતકાળમાં જોયું છે કે વડોદરા શહેરમાં અનેક વખત જે મોટી માત્રામાં દારૂનો જથ્થો છે તે ઝડપાય છે તો ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જે નશેબાજ યુવકો છે, નશેબાજ લોકો છે તેઓ નશો કરીને દારૂનો નશો કર્યા બાદ બેફામ રીતે પોતાનું વાહન કરે છે અને ત્યારબાદ અકસ્માત સર્જે છે। એટલે ક્યાંક ને ક્યાંક મૂળ જો કોઈ સમસ્યાનું મૂળ જો કારણ હોય તો તે નશો છે અને એના પર જ સવાલો જે છે તે અત્યારે ભાજપના જે દિગ્ગજ નેતા છે દીનુ મામા એટલે કે દિનેશ પટેલ જે છે તેમના દ્વારા આખું આ નિવેદન આપવામાં આવ્યું અને એમને ખુદ જ જે વડોદરા શહેર અને જિલ્લાની સ્થિતિ છે તેની પોલ ખોલી નાખી છે। કોમલ जी हार्दिक, समग्र माहिती बदल आपनो आभार। तो बरोडा डेरीना चेरमेन दीनू मामानुं विवादित निवेदन सामे आव्युं छे। तेमना द्वारा विवादित टिप्पणी करवामां आवी छे। धार्मिक कार्यक्रममां तेओ हाजर रह्या हता अने ते वखते तेमना द्वारा विवादित निवेदन आपवामां आव्युं। दारू पीवानी वातो तेमना द्वारा करवामां आवी हती। गिफ्ट सिटी में लीकर परमिशन मामले कांग्रेसना प्रहार बाद भाजपे प्रतिक्रिया आपी छे। भाजपना सहप्रवक्ता हितेन्द्र पटेले प्रहार करता कह्युं के इटालीना चश्मा पहेरीने विकास देखाय नहीं, विकास माटे राष्ट्रवादना चश्मा पहेरवा पड़े। कांग्रेस एमना समयमां कोई फाइनांस कंपनी लाववानो प्रयत्न नथी कर्यो। गिफ्ट सिटीमां वहीवटी छूटछाट आपवामां आवी छे तो गुजरातमां आजे पण दारूबंधी छे अने काले पण रहेशे तेवुं कहेवामां आव्युं छे।
ઇટાલીના ચશ્માથી કોંગ્રેસને ગુજરાતનો વિકાસ, ગિફ્ટ સિટીનો વિકાસ નજરે નથી પડતો. એના માટે રાષ્ટ્રવાદી ચશ્મા પહેરવા પડે. કોંગ્રેસના આક્ષેપો સત્યથી વેગળા છે. પ્રત્યેક વિકાસના પ્રકલ્પનો વિરોધ કરવો એ કોંગ્રેસનો જન્મસિદ્ધ અધિકાર બની ગયો છે. કોંગ્રેસે એમના સમયમાં એક પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટને અહીંયા લાવવાનો પ્રયાસ કર્યો હોય ને તો એને આની મહત્વતા ખબર પડે. અને જ્યાં સુધી પરમિશનમાં છૂટછાટનો સવાલ છે ત્યાં સુધી ગુજરાતમાં ગઈકાલે દારૂબંધી હતી, આજે પણ છે અને આવતીકાલે પણ રહેવાની છે. દેવભૂમિ દ્વારકામાં ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ. સ્થાનિક પોલીસે દરોડા દરમિયાન 1800 લીટર દારૂ, કાચો આથો અને દારૂ બનાવવાના સાધનો સહિત 45,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. ખોડિયાર જ્વર પાસે ચેકડેમની બાજુમાં ચાલી રહી હતી ભઠ્ઠી, ત્યારે પોલીસના દરોડા પડતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરાર આરોપી ભૂદાર રાજા મોરી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો બરડા ડુંગર વિસ્તારમાં આ રેડ પાડવામાં આવી હતી. બીજી તરફ 1800 લીટર જે દારૂનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો હતો. કાચો આથો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. 45,000 થી વધુનો જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે સ્થાનિક તંત્રની કામગીરી પર પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. સ્થાનિક પોલીસ દ્વારા દરોડા અહીંયા પાડવામાં આવ્યા હતા, પરંતુ અહીંયા જે મોટી માત્રામાં જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે. જે કાચો આથો છે તે પણ જપ્ત કરાયો છે. સમાચારમાં હવે આગળ વાત કરીશું ઈડીના સપાટા વિશે. સુરેન્દ્રનગરના લખતરમાં હજુ પણ ઈડીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. કલેક્ટરના પીએના મકાનમાં હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત છે. તો જયરાજસિંહ ઝાલાના લખતર ખાતેના રહેણાંકમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં અલગ અલગ સ્થળો પર ઈડીની ટીમ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. તો બેનામી સંપત્તિ તેમજ કથિત અલગ અલગ જમીન કૌભાંડને ધ્યાને લઈ ઈડી ઉપરાંત એસીબીની ટીમ દ્વારા પણ આગામી સમયમાં મોટી કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. તો ઈડી દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. લખતરમાં હજુ પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાન સહિત 4 જેટલી જગ્યાએ ઈડી દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલના જે પીએ છે, જે હાલ લખતર ખાતે જે છે તેમનું રહેણાંક છે, ત્યાં પણ હાલ ગઈકાલથી જે દરોડા છે હજુ કાર્યવાહી ચાલુ છે. અંદાજે 18 કલાકથી વધુ સમય થયો હોય ત્યાં હજુ પણ જે ઈડીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે જિલ્લા કલેક્ટર તેમજ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી તેમજ જિલ્લા કલેક્ટર ઓફિસમાં ફરજ બજાવતા મયુરસિંહ ગોહિલ તેમજ એક વકીલ સહિત કુલ 4 જગ્યાએ દરોડા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરના જે પીએ છે જયરાજસિંહ ઝાલા, જેઓ લખતર ખાતે રહે છે, તેમના નિવાસસ્થાને ગઈકાલથી ઈડીની ટીમ દ્વારા જે છે સઘન સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે, જે હજુ સુધી ચાલુ છે. ત્યાંથી મોટા પ્રમાણમાં છે તે કોઈ દસ્તાવેજી જે વિગતો છે કે દસ્તાવેજી પુરાવાઓ છે તે બહાર આવે તેવી શક્યતા છે. અને આ સમગ્ર મામલે જે નાયબ મામલતદાર છે વઢવાણના ચંદ્રસિંહ મોરી, તેમને ત્યાંથી અંદાજે 60 લાખથી વધુની જે છે રોકડ રકમ પણ મળી આવી છે. ઈડીની ટીમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં જે ચંદ્રસિંહ મોરી છે તેમની પૂછપરછ દરમિયાન વધુ ચોંકાવનારા અને અન્ય વ્યક્તિઓના નામ ખુલે તેવી પણ શક્યતા છે. અને આ સમગ્ર મામલે આગામી સમયમાં મોટી જે કાર્યવાહી છે તે થઈ શકે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા બાદ કાર્યવાહીનો દોર શરૂ થયો છે. સુરેન્દ્રનગરના કલેક્ટર સામે વધુ એક ગુનો નોંધાયો છે. આવક કરતા વધુ સંપત્તિ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર સહિત 4 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એસીબીએ પણ આ મામલે વધુ તપાસ તેજ કરી છે અને તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો અગાઉ ઈડીના દરોડા બાદ કલેક્ટર સામે પણ કાર્યવાહીની શક્યતા સેવાઈ રહી છે. કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુર ગોહિલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પીએ જયરાજસિંહ ઝાલા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. તો એસીબીમાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. ચંદ્રસિંહ મોરીને ત્યાંથી 67.50 લાખની રોકડ મળી આવી. તો દરોડા દરમિયાન અનેક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તો
તો મહત્વનું છે કે સુરેન્દ્રનગર તથા વઢવાણ શહેરમાં અલગ અલગ સ્થળો પર ગાંધીનગર ઈડીની ટીમ દ્વારા દરોડાના મામલે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈડીની આ કાર્યવાહી દરમિયાન વઢવાણ ખાતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની તેના નિવાસ સ્થાનેથી અંદાજે 20 કલાકના સર્ચ ઓપરેશન બાદ આજે વહેલી સવારથી તેમની ધરપકડ કરવામાં આવી છે. જમીન સંપાદનમાં ગેરરીતિ કરી નાણાકીય કૌભાંડને લઈને કાર્યવાહી કરવામાં આવી. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને અમદાવાદની વિશેષ કોર્ટમાં રજૂ કરાશે. તો ઈડી દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરાશે. ગઈકાલે સુરેન્દ્રનગર કલેક્ટર સહિત અન્ય અધિકારીઓના ઘરે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તો નાયબ મામલતદારના વઢવાણમાં આવેલા નિવાસસ્થાન પર 20 કલાક સર્ચ ઓપરેશન ચાલ્યું. બેનામી સંપત્તિ તેમજ કથિત અલગ અલગ જમીનો કૌભાંડને ધ્યાને લઈ ઈડીની અલગ અલગ 10 થી વધુ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આટાફેરા જોવા મળી રહ્યા છે. ધારીના નવાપરા વિસ્તારમાં પહોંચ્યા 2 સિંહ અને શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે સિંહોએ પશુનું મારણ કર્યું. 2 સિંહો વહેલી સવારે ગામમાં ઘૂસી ગામના પશુનો શિકાર કર્યો હતો. પશુનો શિકાર કરી બંને સિંહોએ મારણની મેજબાની માણી હતી. સ્થાનિક વાહન ચાલકે લાઈવ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. તો સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, સિંહોએ ધામા નાખ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. કયા પ્રકારની પરિસ્થિતિ છે હાલ? કોમલ, આમ જોવા જઈએ તો છેલ્લા કેટલાક મહિનાથી સિંહ અને દીપડાઓ તે ગ્રામ્ય વિસ્તારમાં સતત વધારે પડતા આવી રહ્યા છે. ખાસ કરીને જે ગીર બોર્ડર આસપાસના ગામો છે ત્યાં સૌથી વધુ અવરજવર આ વન્ય પ્રાણીઓની દેખાઈ રહી છે. જે વિડીયો સામે આવ્યા છે ધારીના નબાપરા ગામના છે ને, ગામની વચ્ચોવચ્ચ જ તેમણે પશુનો શિકાર કરીને મિજબાની માણી હતી. એટલે સ્વાભાવિક રીતે જ આ ગ્રામ અને આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. કારણ કે સિંહ અને દીપડાના માનવ પરના હુમલાઓ પણ સતત વધી રહ્યા છે. કોમલ જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહારાષ્ટ્રના લાતુરમાં રખડતા શ્વાનોએ આતંક મચાવ્યો છે. એક જ દિવસમાં 35 જેટલા લોકો પર હુમલો કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્કૂલના બાળકો, દુકાનદારો, એક મહિલા ડોક્ટર પર પણ શ્વાને હુમલો કર્યો છે. આ ઉપરાંત 1-2 વર્ષના બાળક પર શ્વાને હુમલો કરી ઈજા પહોંચાડી છે. તેથી હવે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી રહી છે. જો નિરાકરણ ન આવે તો આગેવાનો ધરણાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. हम बहुत दिन से मांग कर रहे हैं नगर निगम अधिकारी के पास कि कुत्ते का बंदोबस्त करो, लेकिन आज तक नगर निगम के अधिकारी कुत्ते का बंदोबस्त नहीं किया है. बहुजन विकास अभियान की ओर से हम बहुत बड़ा अनशन करने वाले. एक दिन में 6 कुत्ते आदमी को काट रहे तो उस दिन में कुत्ते का राज हो गया. इस वास्ते हम जल्द से जल्द 4-5 दिन में कुत्ते का बंदोबस्त नहीं करें नगर परिषद तो हम बहुत बड़ा अनशन करने वाले. ये मांग में बहुजन विकास अभियान की ओर से. ગીર સોમનાથના વેરાવળ નજીકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દરિયામાં ગેરકાયદેસર માછીમારોનો વિડીયો. નાની માછલીઓને જાળમાં ફસાવી માછીમારી કરતા માછીમારો વિડીયોમાં કેદ થયા છે. સ્થાનિક માછીમારે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તો વિડીયોમાં એક સાથે 15 થી વધુ માછીમારો દરિયામાંથી માછલીઓ બહાર કાઢી રહ્યા છે. તો વેરાવળ નજીકનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે નાની માછલીઓને જાળમાં ફસાવવામાં આવી રહી છે, માછીમારી કરવામાં આવી રહી છે. તો દરિયામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવામાં આવી રહી છે અને તે અંગેનો વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. તો વેરાવળ નજીકની આ ઘટના હોય તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો ગેરકાયદેસર માછીમારી કરવાનો આ મામલો સામે આવ્યો છે. રાજકોટમાં રોગચાળો વકરતા સિવિલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય કેન્દ્રમાં ગત સપ્તાહે 1264 શરદી ઉધરસના કેસ નોંધાયા હતા. તો સામાન્ય તાવના 836 કેસ નોંધાયા હતા. ઝાડા ઉલટીના 212 કેસ નોંધાયા હતા. તો ડેન્ગ્યુના 2 કેસ નોંધાયા હતા, જ્યારે કમળાનો 1 કેસ નોંધાયો હતો. હાલ સિવિલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. દર્દીઓ 2-2 કલાક સુધી લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે. સિવિલ હોસ્પિટલની તમામ 5 દવા બારી કાર્યરત છે, ત્યારે સિવિલ હોસ્પિટલનો તમામ સ્ટાફ દવા આપવામાં વ્યસ્ત છે. દર્દીઓની સંખ્યા વધતા દવા બારી બહાર લાંબી લાઈનો લાગી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ દર્દીઓ આવતા હોય છે. તો લાઇનમાં ઉભેલા દર્દીઓને ન્યૂઝ 18 સમક્ષ પોતાની વ્યથા ઠાલવી
ઊભું ન રહી શકાય તેવી સ્થિતિ હોવા છતાં ઊભું રહેવું પડે છે તેવું કહેવામાં આવ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ અત્યારે દર્દીઓથી ઉભરાઈ રહી છે. કેસબારી બહાર જે છે લાંબી લાઈનો જોવા મળી રહી છે. હાલ આપણી સાથે અહીંયા જે દવા લેવા આવેલા ભાઈ છે, આપણે એમની સાથે વાત કરીશું. છેલ્લા લગભગ બે કલાકથી લાઈનમાં ઊભો છું. બહુ બધી લાઈન લાંબી છે અને 2 કલાક જેટલી દવામાં લાઈનમાં ઊભો છું અત્યારે. 2 કલાક થઈ ગઈ. 2 કલાક થઈ ગઈ સાહેબ. ઊભું નથી રહેવાતું, બેસી જાઉં છું. ગોઠણ બહુ દુખે છે એટલે બેસી ગઈ હતી. બેન અમે વારો રાખ્યો તો, મેં કીધું બેન પછી જે છે દૂર દૂરથી દર્દીઓ આવે છે, 2 કલાક સુધી લાઈનમાં ઉભા રહેતા હોય છે. માસી શું કહેશો, તમે ક્યાંથી આવો છો? રાજકોટમાંથી જ આવીએ છીએ. 1 કલાક ત્યાં લાઈનમાં ઉભા રહ્યા છે અને ઊભું રહેવાતું નથી. મને શ્વાસ ચડે છે, હાથ પગ બહુ દુખે છે, ઊભું નથી રહેવાતું. હાલ રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રમાં જે છે મિશ્ર ઋતુ જેવું વાતાવરણ છે ને એમના કારણે રોગચાળો પણ વકર્યો છે. અત્યારે શિયાળો ક્યાંક ઠંડી છે તે પણ નબળી પડી રહી છે, તો બીજી તરફ ક્યાંક પ્રદૂષણનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. શરદી, તાવ, ઉધરસ જેવા અનેક કેસ છે તે પણ નોંધાતા હોય છે. ત્યારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ છે તે અત્યારે ક્યાંક દર્દીઓથી ઉભરાઈ રહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચારમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. રાજકોટની સૌથી જૂની લાખાજી રાજ અને ધર્મેન્દ્ર રોડની મુખ્ય બજારમાં પાથરણાના દબાણ સામે વેપારીઓએ આજે અડધો દિવસ બંધ રાખી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. છેલ્લા લાંબા સમયથી રસ્તા પર વધતા પાથરણાને કારણે ગ્રાહકોની અવરજવર અને વેપાર પર અસર પડી રહી હોવાની ફરિયાદ સાથે વેપારીઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે વેપારીઓએ ધારાસભ્ય રમેશ ઇલાળા, મેયર નયનાબેન પેઢડિયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સાથે બેઠક કરી રજૂઆત કરી હતી. વેપારીઓના મતે રસ્તાઓ પર વાળા નાના વેપારીઓ બેસતા હોવાથી દુકાનધારક વેપારીઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. 250 થી વધુ ધંધાર્થીઓ લાખાજી રાજ બજાર પર નભે છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદના ફ્લાવર શો માટે ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે. એએમસીની કમિટીમાં નક્કી કરવામાં આવ્યા છે આ દર. તો સોમથી શુક્ર માટે 80 રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે. શનિ, રવિ અને જાહેર રજાના દિવસે 100 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તો 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે આ ફી નક્કી કરવામાં આવી છે. એએમસી સિવાયની શાળાના બાળકો માટે સોમથી શુક્ર સવારે 9 થી 1 દરમિયાન 10 રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે. જ્યારે 12 વર્ષ અને તેથી નીચેની ઉંમરના બાળકો માટે ફ્રી પ્રવેશ રાખવામાં આવ્યો છે અને તમામ પ્રકારના દિવ્યાંગ અને ભારતીય સૈનિક માટે વિનામૂલ્યે પ્રવેશ રાખવામાં આવ્યો છે. આજે રિક્રિએશન, હેરિટેજ અને કલ્ચરલ કમિટીની જે મિટિંગ મળી હતી એની અંદર ફ્લાવર શોના જે ટિકિટના દર છે એ સંદર્ભેનું કામ હતું. એની અંદર ગત વર્ષે જે 70 રૂપિયા અને 100 રૂપિયા આ પ્રકારની ટિકિટ હતી એને બદલે આ વખતે સોમથી શુક્ર 12 વર્ષથી ઉપરના માટે 80 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે. શનિ, રવિ અને જાહેર રજાના દિવસે 100 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ શાળાઓ છે એના બાળકોને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા ઘી અને પનીરના 4 નમૂનાઓ ફેલ જાહેર થયા છે. તો અમીન માર્ગ પર આવેલી પાયલ પંજાબી ફૂડ પાર્સલ અને કોઠારિયાની પંગત રેસ્ટોરન્ટમાંથી લેવામાં આવેલા જે પનીરના નમૂનાઓ છે તે સબસ્ટાન્ડર્ડ નીકળ્યા છે. તો જ્યારે મોરબી રોડ પર શ્રીરામ ડેરી ફાર્મ અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે જય બજરંગ ડેરી ફાર્મમાંથી લેવાયેલા શુદ્ધ ઘીના નમૂનાઓ પણ ફેલ થયા છે. તો જય બજરંગ ડેરીના નમૂનામાં વેજીટેબલ ફેટની હાજરી પણ મળી છે. ત્યારે તંત્ર દ્વારા તમામ વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારબાદ વેપારીઓ સામે એડિશનલ કલેક્ટર સમક્ષ કેસ ચલાવી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ શાખા દ્વારા જે છે શ્રીરામ ડેરી ઉપરાંત જય બજરંગ ડેરી ફાર્મમાંથી જે છે શુદ્ધ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત 2 રેસ્ટોરન્ટ એટલે કે પંગત રેસ્ટોરન્ટ અને પાયલ પંજાબી ફૂડ પાર્સલ પોઈન્ટ જે છે ત્યાંથી પનીરના નમૂના લેવામાં હતા. આ ચારેય નમૂના જે છે સબસ્ટાન્ડર્ડ ડિક્લેર થયા છે. એટલે કે જોવા જઈએ તો જે એમના ધારાધોરણ મુજબ એમની જે માત્રા હોવી જોઈએ એમાં એમની ફેટની માત્રામાં ફોરેન ફેટ એટલે કે પામ ઓઇલ જેવું મિશ્રણ છે આપણે માલુમ પડેલ છે. હાલ જે છે અમને ચારેય રેસ્ટોરન્ટ જે ચારેય ફૂડ બિઝનેસ ઓપરેટર જે છે એમને અત્યારે એજ્યુકેશનની કાર્યવાહી અંગેની 1 મહિનાની નોટિસ આપવામાં આવી છે. વડોદરાના ભાયલી ગામના તળાવના ચિત્ર જોઈને તમને જરૂરથી લાગશે કે વડોદરા મનપા કહે છે શું અને કરે છે શું. શહેરના અત્યંત પોષ ગણાતા ભાયલી વિસ્તારના તળાવને રળિયામણું બનાવવા માટે પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે. પરંતુ સિક્કાની બીજી બાજુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. કારણ કે તળાવની સામે જ ગટરનું દુર્ગંધ મારતું પાણી ખુલ્લેઆમ ઠાલવવામાં આવી રહ્યું છે. વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી કાંસ નાખવામાં આવી હતી, પરંતુ પાલિકાના જ અણધડ વહીવટના કારણે આ વરસાદી કાંસમાં ગટરના જોડાણો આપી દેવાયા છે, જેથી તેમાં ગટરના પાણી ભરાય છે અને તે પાણી આ તળાવમાં ભળી રહ્યું છે. તેથી લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉપરથી ગટરનું પાણી ગાલ ગાલ કરે છે. જો એટલું જ છે કેમેરો બતાવો, એમને ખબર પડે કે ગટરનું આવે છે કે કયું આવે છે. તો વરસાદ તો પડતો નહીં તો પાણી કઈ રીતે આવે, બતાવો કે એમને કે આ પાણી કઈ રીતે આવ્યું. બધું ગટરનું છે કે કહોનું આવે, વરસાદનું આવે. તો ગેરવ્યાજબી છે કહેવાય ને, આ તો ગેરવ્યાજબી કહેવાય ને. ખરેખર એમને આ તળાવ છે એવું સ્વચ્છ કરવું જોઈએ, એકદમ શુદ્ધ, કે જેથી કરીને એના અહીં આગળ બોર્ડર બાંધી અને કમ્પ્લેટ નો એલાવ અંદરનું માટેનું એ કરવું પડે, તો એ લોકો શું છે સ્વચ્છ પાણી રાખી શકશે. તો પાછું વરસાદના ગટરની અંદર મળમૂત્રવાળી ગટરનું જોડાણ કરી અને તળાવમાં છોડવામાં આવે છે. આ નમૂનો જોઈ લો. અને આ પેલું ભૂંડ હોય મરી ગયું અંદર, જુઓ તમે. અને તળાવમાં એટલી બધી ગંદકી છે, ચોપ ફેરા ગંદકી છે. આ પાણી જો મિક્સ થાય છે, મળમૂત્રવાળું પાણી આ દેખાય છે. આ પાણીનો કલર જો બદલાઈ ગયો. એટલે કોર્પોરેશન કોઈ કામગીરી બરાબર કરતું નહીં. કોઈ બી અધિકારીએ આમાં કોઈ પણ જાતનું જોડાણ કરેલ નથી એવું એમણે મને સ્પષ્ટ કીધું છે. અને એટલા માટે હમણાં તુરંત અમારા ડ્રેનેજના જે અધિકારી છે એને સ્પોટ પર મોકલા છે. અને કોઈએ પણ જો આ ગેરકાયદેસર રીતે આમાં જોડાણ કરેલું હશે તો એને દંડની પણ કાર્યવાહી કરવાની સૂચના આપી છે. અને સાથે સાથે તુરંત આ જે કંઈ ડ્રેનેજના પાણી આવે છે એને બંધ કરવા માટે પણ સૂચના આપી છે. ચૂંટણી જીત્યા બાદ જે રીતે જે રાજકારણીઓ છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, તેમના રંગ અને તેવર બદલાઈ જાય છે, તેવી જ રીતે અત્યારે વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલું જે તળાવ છે તેના પાણીનો રંગ જે છે તે બદલાઈ રહ્યો છે. આવું એટલા માટે કહું છું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કોર્પોરેશનના પાપે અત્યારે વડોદરાના જે ભાયલી ગામે આવેલું તળાવ છે તેની દુર્દશા થઈ રહી છે. અહીંયા આશ્ચર્યની વાત એ છે કે કરોડો રૂપિયા ખર્ચીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા બીજી તરફ આ જે તળાવ છે તેનું બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે. અને ત્યાં પણ જોઈ શકાય છે કે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેસીબી ફરી રહ્યા છે, તો બીજી તરફ જે તળાવનું પાણી છે તે ખાલી કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. પરંતુ નવાઈની વાત એ છે કે સામેની સાઈડ બ્યુટિફિકેશન થઈ રહ્યું છે. અને અત્યારે આ બીજા દ્રશ્યો બતાવીશું કે ખુદ કોર્પોરેશન જ આ તળાવને દૂષિત કરી રહ્યું છે. એટલે કોર્પોરેશનની બેધારી નીતિ જે છે તે અહીંયા છતી થઈ રહી છે. એક તરફ ખુદ કોર્પોરેશન આ જ તળાવમાં ગટરનું પાણી છોડી રહ્યું છે અને બીજી તરફ આ જ કોર્પોરેશન આ જ તળાવને સામેની તરફ જે બ્યુટિફિકેશનની કામગીરી છે તે કરી રહ્યું છે. એટલે ટૂંકમાં કહીએ તો ધોળા દિવસે વડોદરા મહાનગરપાલિકા જે છે તે વડોદરા શહેરના નાગરિકોની આંખોમાં ધૂળ ઝોકવાનું કામ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. તે અત્યારે ભાયલી તળાવની દુર્દશા કરવા બેઠા હોય त्या પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. દાહોદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો ઝડપાયો છે. ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર તંત્રની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્લાસ્ટિક ભરેલી 2 ટ્રક ચેકપોસ્ટ પાસેથી ઝડપાઈ છે, ત્યારે હાલોલથી ઝારખંડ તરફ જતી પ્લાસ્ટિક ભરેલી ટ્રકો પકડી પાડવામાં આવી છે. દાહોદ નગરપાલિકા, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ પોલીસની સંયુક્ત કામગીરીથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો છે. વહીવટી તંત્રની ટીમોએ વોચ ગોઠવી પ્રતિબંધિત પ્લાસ્ટિક ભરેલી 2 ટ્રકો પકડી પાડી છે. એની અંદર 120 માઇક્રોનથી ઓછી વાળી પ્લાસ્ટિક બેગો અમે
પકડી છે. એક આપ જોઈ શકો એક ટ્રક છે અને આ બીજી ટ્રકમાં છે. હવે એ ચકાસણી કરી અને આ બાબત જે જીપીસીબીના નોર્મ્સ અને જીપીસી નોર્મ્સના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં 7 વર્ષની દીકરીના દીક્ષા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. દીકરીની માતાએ મોટું નિવેદન આપ્યું કે પહેલા પિતા દીક્ષા માટે તૈયાર હતા, પરંતુ અચાનક કોર્ટમાં ગયા અને કોર્ટથી અમને ખબર પડી. અમે સામેથી કોર્ટમાં એફિડેવિટ કરી દીક્ષા પર મનાઈ કરી છે, કારણ કે મારા પતિ નથી ઈચ્છતા કે દીક્ષા થાય. આ મામલે પત્નીએ તમામ ફોટોગ્રાફ રૂપી પુરાવા રજૂ કર્યા. વધુમાં દીકરીની માતાનું કહેવું છે કે દીકરીના અને દીકરાના ભવિષ્ય માટે હું પતિ સાથે રહેવા તૈયાર છું. જ્યાં સુધી પતિ અને પરિવાર સહમતિ નહીં આપે ત્યાં સુધી દીક્ષા નહીં થાય. હવે 2 જાન્યુઆરીના રોજ આ કેસને લઈ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. બસ મારી માંગ આટલી જ છે કે હું ને મારા પતિ બધું સાથે વિનંતી કરવા ગયા હતા, સાથે ગુરુ મહારાજ પાસે ગયા હતા અને પતિની સાથે જ અમે બધું નક્કી કર્યું છે કે દીક્ષા લેવી છે ને સાથે જ બધું થયું છે. હું ને મારા પતિ પણ ખબર નહીં અચાનક શું થયું ને કોર્ટમાંથી જાણવા મળ્યું કે એમને ના પાડી છે. તો મારે તો કોર્ટમાંથી મેં સામેથી જ ચાલીને આપી દીધું કે મારે દીક્ષા કરવાની થતી નથી. પતિ અને બધા જ સાથે મળીને નિર્ણય લેશું કે શું દીક્ષા કરવી છે અને મને તો કંઈ જ વાંધો નથી. નામદાર કોર્ટે અમારી એફિડેવિટ રેકોર્ડ ઉપર લીધી છે ફક્ત, અને એની નીચે કોઈ હુકમ કરવામાં આવ્યો નથી, કોઈ નામદાર કોર્ટે મનાઈ આપવામાં આવ્યો નથી. સ્ટ્રેટ વે સુનાવણી માટે 2/1/2026 તારીખ આપી દેવામાં આવી છે અને 2/1/2026 રોજ પણ જો આ દીક્ષા બાબતે નામદાર કોર્ટ કોઈ એફિડેવિટ સંદર્ભે અથવા કોઈ એમેન્ડમેન્ટ અમારી પાસે માંગશે તો અમે આપવા તૈયાર છે. અમે દીક્ષા કરનાર નથી એવું અમે ઓલરેડી જાહેર કરી દીધું છે. કચ્છના ભચાઉના કરમરિયા ગામ નજીક સવારે 10 કલાક અને 49 મિનિટે 3 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ત્યારે 11 દિવસ બાદ કચ્છની ધરા ફરી એકવાર ધ્રુજી ઉઠી છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી ખાતે આંચકો નોંધાયો છે, તો સ્થાનિકે આફ્ટર શોકની અનુભૂતિ પણ વર્તાઈ નથી. તો કચ્છના ભચાઉનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જ્યારે ભચાઉના કરમરિયા ગામ નજીક સવારે 10 કલાક અને 49 મિનિટે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.